હવે છે ભાવનગરથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। ભાવનગરમાં આઈસીબી ટીમ દ્વારા શહેરના કુમદવાડી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનો મોટો જુગાર જે ચાલતો હતો તે ઝડપાયો છે। ઘણા લાંબા સમયથી શક્તિ કૃપા એન્ટરપ્રાઇઝ નામની જે એક દુકાન આવેલી હતી ત્યાં આગળ આ જુગાર ચાલી રહ્યો હતો। જો કે એલસીબીની ટીમે પકડાયેલા ઇસમોની સાથે દુકાનનું શટર બંધ કરી અને કાર્યવાહી કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। ભાવનગર શહેરના કુમદવાડી વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનો મોટો જુગાર ચાલી રહ્યો હતો, જ્યાં એલસીબી દ્વારા રેડ કરવામાં આવી છે। તમને સીધા દ્રશ્યો બતાવવા માંગીશ કે જે શક્તિ કૃપા જે એન્ટરપ્રાઇઝ આવેલી છે કે જ્યાં ઓનલાઈન ગેમિંગનો જુગાર ચાલી રહ્યો હતો। જોકે પોલીસ દ્વારા જે રેડ કરવામાં આવી છે, પરંતુ મીડિયાને જોતા જ જે એલસીબીની ટીમ છે, જે એલસીબીના પીએસઆઈ છે, તેમના દ્વારા શટર બંધ કરીને કાર્યવાહી કરવામાં આવી રહી છે। એટલે કે આપ સમજી શકો છો કે જે પ્રમાણે ભાવનગર શહેરની અંદર જે જુગાર ચાલી રહ્યો હતો ઓનલાઈન ગેમિંગના નામે, જે લાખો રૂપિયાનો જુગાર ચાલી રહ્યો હતો, તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। પરંતુ આ જે કાર્યવાહી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક શંકાના પરિઘમાં હોય તે પ્રમાણે જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો છે જે ઓનલાઈન ગેમિંગની અંદર જે જુગાર રમાડવામાં આવતો હતો। જો કે સ્થાનિક પોલીસ જે બોરતલાવનું પોલીસ છે તેની હદમાં આ જુગાર ચાલી રહ્યો હતો, પરંતુ હાલ જે એલસીબીની ટીમ છે તે આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને જાણે કાર્યવાહી કરતી હોય તે પ્રમાણેના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। શક્તિ કૃપા એન્ટરપ્રાઇઝ નામની આ દુકાન છે કે જ્યાં જુગાર ચાલી રહ્યો હતો, પરંતુ જે પોલીસની કાર્યવાહી છે તે ક્યાંક ને ક્યાંક શંકાના પરિઘમાં આવી છે। ઘણા લાંબા સમયથી આ જો કે ઓનલાઈનનો જે જુગાર છે તે ચાલી રહ્યો હોવાની માહિતી છે તે મળી રહી છે, પરંતુ હાલ એલસીબીની ટીમ છે તેના દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ત્યારે જોવાનું એ રહ્યું કે આ જુગાર છે તે કેટલા રૂપિયાનો પકડાય છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।